ગીર સોમનાથ જિલ્લાના સૂત્રોપાડા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા અંતિમ દિવસે પૂર્ણ થઈ છે। છેલ્લા દિવસે રાજકીય ગતિવિધિઓમાં ભારે ગરબાવો જોવા મળ્યો। ભાજપે છેલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ બેઠકો પર ઉમેદવારી નોંધાવી હતી। ભાજપના ઉમેદવારો પોતાના સમર્થકોના મોટા કાફલા સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉત્સાહભેર ફોર્મ ભર્યા હતા। નોંધનીય બાબત એ રહી કે ચાલુ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલાની ટિકિટ કપાતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે। કોંગ્રેસ પાર્ટીનો વિજય બને, ખેડૂતોનો એક અવાજ આવે અને ગુજરાતની સરકારને એનો અવાજ જાય એવી કોંગ્રેસ પાર્ટી એની એવી તાકાત લગાવશે કે ગીર સોમનાથ જિલ્લાની અંદર અને ગુજરાતની અંદર સૂત્રાપાડા તાલુકામાં એવો વિજય સરગત નીકળશે કે ગુજરાતની અંદર આનો અવાજ જશે। પબ્લિકનો એવો મૂડ છે। આવનારા સમયમાં ગીર સોમનાથ જિલ્લો અને તમામ 6 તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ તમામમાં ભવ્ય વિજય ભાજપનો થવાનો છે અને આવનારા સમયમાં પણ વિકાસ તેજ બનશે। પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે 2047નું કે છેવાડાના માણસ સુધીનો વિકાસ થવો જોઈએ, તેમાં અમારી સરકાર કટિબદ્ધ છે। કોંગ્રેસ પાર્ટીનો વિજય બને, ખેડૂતોનો એક અવાજ આવે અને ગુજરાતની સરકારને